ફાગણ સુદ બીજ એટલે કે રાજલ બીજ સમગ્ર ગુજરાતમાંથી રાજલ છોરુ રાજબાઈમાં મંદિરે પહોંચ્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી. સાપરતારા બેસણા માંડીને ચરાડવા તુજ ધામ ઉદા ચારણના ઘરે અવતર્યા હતા, જે રાજબાઈ ધર્યા. નામ સંવંત 1634 ફાગણ સુદ બીજનો લીધો છે અવતાર. જગમાં જગદંબા કહેવાય, તારા પરચા અપરંપાર છે. ઝાલાવાડના જગદંબા તરીકે ઓળખાતા અને 18 વરણ પૂજે છે તેવી જોગમાયા રાજબાઈનો ફાગણ સુદ બીજ એ પ્રાગટ્ય છે, ત્યારે ઉજવવા માટે રાજલ છોરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુરુવારે ફાગણ સુદ બીજ છે, ત્યારે કચ્છના નવા કટારિયા ગામેથી રાજલ છોરુ પદયાત્રા યોજી ત્રીજા દિવસે ચરાડવા રાજબાઈ મંદિરે પહોંચે છે. રસ્તામાં ડીજેના તાલમાં માતાજીના ગરબાથી સમગ્ર રોડમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં જ્યાં જ્યાં રાજબાઈ માતાના મંદિરોને સ્થાપના છે, ત્યાં આજે રાજબાઈ માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભક્તિભાવથી થઈ રહી છે. ચરાડવામાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, હોમ તેમજ મહાપ્રસાદનું આયોજન થયું હતું. હજારો ભાવિકોએ આજે જન્મસ્થળ ચરાડવામાં પહોંચીને મારા રાજબાઈના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આદરણા ગામે રાજબાઈ મંદિરે સંતવાણીનું આયોજન થયું હતું. આ જ રીતે સાપર ગામ રાજબાઈ મંદિરે હવન, હોમ અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. ત્યારે વીરપરડા ગામે ઓરિયા પરિવાર દ્વારા રાજબાઈ મંદિરે સંતવાણી અને ભક્તિભાવથી હવન હોમનું આયોજન થયું છે. આવજે રાજલ ઉદાની કે જય રાજલ ઉદાની એવા નાદ સાથે રાજલ છોરુ ભક્તિમય બન્યા હતા. જે કે સિંગુરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.